कि वफा की आड़ में सियासत हम नहीं करते, मजहब के नाम पे जुल्म सितम हम नहीं करते, जमी की कोख में भी जाते हैं हम गुसल करके, वतन की मिट्टी को यूं नापक नहीं करते। तो एट द एंड और अने आ भरूचनी हम तो गांधी जी को कहते थे वतन का पासबां, हम तो गांधी जी को कहते थे वतन का पासबां, और दाग दी किसने सीने पे उनके गोलियां। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। હવે આજે ચેતર વસાવાની સભામાં ઇમરાન પ્રતાપગઢીને તે આ લોકોથી હવે વાત કરીશું। ભાઈ, અત્યારે જ તમે જો બૂમો પાડતા હતા, કાં ગયા ચોકીદાર, શું કહેશો? શું કહેશો? ચેતર વસાવાની સભા હાલ જે ભરૂચની સીટ જોવામાં આવે તો ગુજરાતની સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવે છે। બિલકુલ વાતાવરણ જોતા તો લાગે જ છે કે આ વખત તો પાડી જ દેવાના છે, એક જ ચાલે ચૈતર વસાવા। અને જે રીતે લોકોમાં ગુસ્સો ભરાયેલો છે એ રીતે હવે મને નથી લાગતું કે ભરૂચની સીટ ભાજપના હાથમાં આવે, અને ઇન્શાઅલ્લાહ આ વખત પાડી દેવાના। કેટલા જ સમાજો બી જોડાયા છે તેની સાથે। આજે ઇમરાન પ્રતાપગઢી મુસ્લિમ સમાજને પણ અપીલ કરી છે કે ઘણા બધા સમાજ જોડાયા છે, તેની સાથે સાથે આજે મુસ્લિમ સમાજને પણ જોડાવવું જોઈએ તેવી અપીલ કરી છે, અને ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી એ તાનાશાહી સરકારને હરાવવાની વાત કરી છે। અહીંયાના મુદ્દા મેન શું છે? પૂરેપૂરો એકચ્યુઅલી એમને જો જે રીતે કે બીજી જે સીટોનું જે ઇલેક્શન થઈ ગયેલું છે એનાથી એ લોકોને ખબર તો પડી જ ગયેલી છે કે હવે આ વખતની સત્તા એમના હાથમાં રહેવાની નથી। તમે જોઈ શકો છો હિન્દુ મુસ્લિમના મુદ્દાઓને લઈને કે મુસ્લિમ અને હિન્દુ વચ્ચે કંઈક ને કંઈક ખાઈ ઊભી કરી છે, અને હિન્દુ અને મુસ્લિમને દૂર કરવામાં આવ્યા છે એક નફરતી ભાષણોના માધ્યમથી। હું હમણાં કંઈ કહેવા નથી માંગતો એ બાબતમાં। ચલો, કેટલાક લોકો અહીંયા વાત કરી રહ્યા છે ખુલીને, તો કેટલાક લોકો વાત કરવા પણ ઈચ્છતા નથી, એટલે કે એ લોકો માત્ર ને માત્ર જવાબ આપવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીને હવે 7 મેની તારીખે જ જે છે એમને તેમને જવાબ મળશે। તો બીજા લોકો અહીંયા સભામાંથી હવે નીકળી રહ્યા છે, તેમનાથી પણ વાત કરીશું કે શું કહેશે, તેમનું શું માનવું છે, અને લોકો કદાચ જો લેટ થયા હોય, અને જો મહિલાઓની અમે વાત કરીએ તો મહિલાઓના મુદ્દાને પણ અમે લઈશું કે શું કહેશો બેન, કઈ રીતના ભારતીય જનતા પાર્ટીની જે અહીંયા લડત છે ચેતર વસાવાની સામે, બહેનોના મુદ્દા શું છે, મહિલાઓના મુદ્દા શું છે, અને કઈ રીતના જોઈ રહી છે ભરૂચની જે જનતા છે તેને વિકાસને કઈ રીતના જોઈ છે અને સુરક્ષાને કઈ રીતના જોઈ છે? ભરૂચની જનતા માટે તો એટલું જ કહેવા માંગુ છું કે દર વખતે જે ભાજપ સરકાર એવું કહે છે કે અબકી બાર ભાજપ કી સરકાર, એને આપણે આ ઝાડુથી સફાઈ કરવાની છે, અને આ વખતે ચૈતરભાઈ વસાવાને આપણે મત આપીને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે મહિલાઓને કે ઘરના ભાઈ બહેનોને કે બધાને એક જ અપીલ કરીશ કે પ્લીઝ મહેરબાની કરીને બધા ભેદભાવ છોડીને બહાર નીકળીને બધા એક સાથ થઈને મત કરો અને જંગી બહુમતીથી ચૈતરભાઈ વસાવાને જીતાડો। ઘણી એવી સીટો છે જ્યાંની વાત કરીએ તો ગુજરાતની જે ભરૂચની સીટ છે સૌથી સુરક્ષિત અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને બધાની નજર આ સીટ ઉપર પણ રહેવાની છે। ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં તો ચેતરભાઈ વસાવાને તમારી જે મતોથી જીતીને આવ્યા છે, આ જ વખતે હવે કઈ મુદ્દા શું હશે બહેનોના કે અહીંયા યુવાઓના રોજગારના કે બેરોજગારીના, કે પછી હિન્દુ મુસ્લિમની ખાઈ ઊભી થઈ છે, સમાજોને દૂર કરવામાં આવે છે, લડાવવામાં આવે છે, કયા મુદ્દા રહેશે મેન મુખ્ય? એ ભાજપ સરકાર પાસે તો ફક્ત એવા જ મુદ્દા હોય છે કે ભાઈ પાકિસ્તાન છે, ઇન્ડિયા છે, હિન્દુ છે, મુસલમાન છે, અને જે પણ મહિલાઓની જે પણ સમસ્યા છે, જેમ કે ગેસના બોટલ છે, મોંઘવારી છે, જે ગરીબ પરિશ્રમ બિલકુલ શ્રમ વિસ્તારના જેટલા પણ લોકો છે જે કાંડા બટાકા ખાઈને પણ જીવન ગુજારી શકે છે, એ લોકો માટે નહીં દાળ બરાબર લાયકી છે કે નહીં કાંડા બટાકા, જેના ભાવ 100-150 રૂપિયા જેવું થઈ ગયું છે, ઓઇલ છે તે એનો ભાવ ઉપર 100ની ઉપર કિલો જેવું થઈ ગયું છે, ગરીબ માણસો બિચારો રોજ લાવીને રોજ ખાઈને રોજ મજૂરી કરે છે, એ લોકો માટે તો જીવન જીવવું એકદમ બેકાર થઈ ગયું છે। એટલે એવું છે કે તમે એક વખત તમે એક નજરથી એવું જુઓ કે ભાઈ એવું ના વિચારો કે ભાઈ અમારા ઘર પાસે આટલા કામ નથી થયા, કે ભાઈ અમારા રોડ નથી બન્યા, અમારા રસ્તા નથી બન્યા, કે અમારા ત્યાં પાણી નથી આવતું, કે અમારી આટલી સમસ્યાઓ છે, અમે એમને વોટ નહીં આપીએ, પણ તમે એક વખત બહાર નીકળીને જો તમે એક વખત સફાઈઓ કરો કે ભાઈ અમારે મોદી સરકાર હવે નથી જોઈતી, તો જો મોદી સરકાર હટશે તો તમારી બધી સમસ્યાનો પણ નિકાલ આવશે। એટલે તમે જેટલું બને એટલું તમે મોદી સરકારનો સફાઈઓ કરો અને ચૈતરભાઈ વસાવાને એક મોકો આપીને એમને જંગી બહુમતીથી જીતાડો, બસ। જી બેન, બહેનો તરીકે હવે તમે એક અપીલ વોટરોને અપીલ કરી દો, ભરૂચની જનતા હોય કે ગુજરાતની જનતા હોય, 7 મે ચૂંટણી છે, ગરમી બહુ હશે, તાપમાન વધારે હશે, તમે એક અપીલ તમારા તરફ?
હું તો બસ એટલું જ કહું છું તમને કે જેટલા પણ હોય, જેટલા જે હિન્દુ છે, મુસલમાન છે, જે પણ છે, બધા પોતપોતાના મનમાંથી બધા ભેદભાવ કાઢો કે ભાઈ આને અમે વોટ નહીં આપીએ, આને અમે ના કરીએ. એક વખત તમે તમારા ઘરના જેટલા પણ લોકો છે બધાને, ભાઈ બહેનોને કે બધાને, છોકરાઓ વાઈફને કે બધાને લઈને બહાર નીકળો અને એક એક જણ પાસે વોટ કરાવો અને આ વખતે 100% મતદાન કરીને આપણે એક વખત આપણે આપણા જે પણ આપણી જે ગઠબંધન સરકાર છે એને એક મોકો આપીને જીતાડો અને આપણા દેશનો પરિવર્તન જુઓ. બસ. જી ચોક્કસથી રાંધણના અને ગેસના જે મુદ્દાઓ જોયા, મોંઘવારી જોઈ, આ જે સિટી છે, ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, તાલુકો છે ઇન્ડસ્ટ્રીયલ છે, કઈ રીતના જોઈ રહ્યા છો? જીએસટીની માર પડી છે, શું કહેશો? વેપારી વર્ગ જો વાત કરવા ઈચ્છતું હોય તો કઈ રીતના જોઈ રહ્યું છે અને કઈ રીતના તેને માર પડી? I am a millennials, so if I am talking about millennials, તો બેરોજગારી એ મોટો ઇસ્યુ છે. સિન્સ લાઈક હિન્દુસ્તાનના આઝાદી પછીથી જુઓ તો સૌથી વધારે બેરોજગારીનું પ્રમાણ આ ભાઈને રાજમાં છે. શું જી જી नौजवानों बिगेस्ट इश्यू ये बेरोजगारी है. બેરોજગારી કેસે દેખ લેકિન સબસે સૌથી વધારે જે જોવા જઈએ તો ભરૂચ અને અંકલેશ્વર સિટી એવી છે. અંકલેશ્વરની બી વાત ના કરીએ તો ભરૂચ એવી છે કે મોસ્ટ ઓફલી યુવાઓ એટલે જ અહીંયાથી બહાર વિદેશોમાં જઈ રહ્યા છે. એનું કારણ મુખ્ય આ જ છે બેરોજગારી, કારણ કે સૌથી વધારે અહીંયા એનઆરઆઈ છે. બેરોજગારી બિકોઝ જ્યારે સિન્સ 2012માં અમે એન્જિનિયરિંગ એડમિશન લીધું હતું ત્યારે અમારા ટાઈમે મેરિટ હતું 89. તે ઘડી એડમિશન લેવું ઇટ્સ લાઇક ઇટ્સ લાઇક રોકેટ સાયન્સ. જ્યારે આજે ગવર્મેન્ટ કોલેજમાં 25 હજાર સીટો ખાલી રહેતી હોય જસ્ટ બિકોઝ કે સ્ટુડન્ટ યુવાનો સ્ટડી કરવા નથી માંગતા બિકોઝ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. ભણી લેશે પણ જોબ નથી તો શું કરશે? સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ ટુ મૂવ અનધર કન્ટ્રી. એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ. જી ચોક્કસથી તો યુવાનો રોજગારનું મુખ્ય કારણ છે. હવે તમે ઘણા ઇલેક્શનો જોયા છે રાજનીતિની અંદર, ઘણા સિનિયર છો તમે, ઘણી સરકારોને વોટ પણ આપ્યા છે. કઈ રીતના જોઈ રહ્યો છો આ વખતની સરકારને? અને હવે ભારતની જો વાત કરીએ તો નફરતો કઈ રીતના ફેલાઈ રહી છે અને હિન્દુ મુસ્લિમને દૂર કરી રહ્યા છે? આ જો મોદી સરકાર છે એ બધાને શું છે ભટકાવે છે કે તમે આ એમ કરો છો અને મોદી અડધું બધું જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલે છે કે અમે તમને આ વસ્તુ આપીશું, આ આપીશું, પણ કશું આપતા નથી. રોડના ઠેકાણા નથી, મ્યુનિસિપાલિટીની સફાઈ નથી. ફરિયામાં જુઓ તમે એકલો કચરો હોય ને કૂતરાઓના, ગાયોના, વાછડા રોડ પર રખડતા હોય, કોઈ પાબંદી નથી એના માટે. એટલે બીજા કોઈ એવું કરે એટલે એને પકડીને સીધા જેલમાં ગાલી દે. બરાબર? તમારી સમસ્યાઓનું સમાધાન તમારા ઉમેદવારમાં 2 વસાવા છે, તો કયા વસાવા તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકે? હવે જો આવ્યા હતા એ ભાઈ ચૈતરભાઈ. પરંતુ મનસુખ વસાવાને તો તમે લોકો છેલ્લા કેટલી 5-7 ટર્મથી જીતાડીને તમે લાવી રહ્યા છો, તો કારણ? ભાઈ અમારો તો એક જ એ છે કે અમે એક જ્યારેથી વોટિંગનું એક કામ આવ્યું ત્યારે અમે એક જ પક્ષને વોટ આપતા હતા, બીજા કોઈને વોટ ના આપતા હતા. તો અત્યારે પણ એ જ ઇન્ડિયા ગઠબંધનને હા, ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. જી આ બીજા લોકો છે, શું કહેશો? ઇન્ડિયા ગઠબંધનને કઈ રીતના જોઈ રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીને કેવી ખાઈ છે બંનેની વચ્ચે? બે વચ્ચે બહુ મોટી ખાઈ છે. ચેતરિયાભાઈ વસાવા ખૂબ લાંબી લીડથી જીતવાના છે. ભરૂચની જનતા અને ભરૂચનો મૂળ ખૂબ જ સારો છે. આ એ વિસ્તાર ઔદ્યોગિક રીતે ખૂબ જ સદ્ધર હતો એક સમયે. કોંગ્રેસની સરકાર આવી, કોંગ્રેસે અહીંયા નવી જીઆઈડીસીઓ બનાવી. 10 વર્ષથી આ જીઆઈડીસીઓ બધી મૃતપાય સ્થિતિમાં ચાલી ગઈ. નવા ટેક્સ, નવી નિયમો, રોજ સવાર પડે ને નવા નિયમ આવી જાય. એના કારણે ઇન્ડસ્ટ્રીઓલો ધીમે ધીમે બંધ થવા લાગી. આજે આ વિસ્તારમાં ફરીથી ગઠબંધનનો ઉમેદવાર જીતશે તો ફરીથી પ્રગતિની આશા છે. તમે લોકો અહીંયા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વોટર્સ પણ છે અને મુસ્લિમ સમાજના પણ. તો ભારતીય જનતા પાર્ટીના જ્યારે વડાપ્રધાન છે દેશના, તેમણે ઘુસપેટિયા કીધું મુસ્લિમ સમાજને, કઈ રીતના જોઈ રહ્યા છો? હા, મુસ્લિમ સમાજને એ કેવી રીતે બોલી રહ્યા છે ઘુસપેટિયા? અમે અમારો હક છે, અમારો જમીન જાયદાદ બધું અમારા નામ પર છે, અહીંયા પણ અમારા નામ પર છે, તો અમે કેવી રીતે ઘુસપેટિયા કીધું? એક વસ્તુ એ આઝાદીમાં અમારો હક છે. અમારા કેટલા મૌલાના સાહેબે આઝાદી માટે અમારી ફાંસી આપેલી છે. અબ્દુલ કલામ આઝાદ છે, એ અમારા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તે બદલ અમને એ ઘુસપેટિયા કીધું, એ બધું અમે ના સહનથી. મને ઘુસપેટિયા પર કોણ સારી વાત કરી આપ કરી શકશે, કોણ કહી શકશે? જી શું કહેશો? ઘૂસપેઠીઓ પર જો આ દેશમાં ઘૂસપેઠીઓ હશે તો એમને જોયા હશે. બાકી અમે આ ભરૂચ છે, ગુજરાતમાં છે, અમે મુસ્લિમ છે,
અમારા પૂર્વજોએ આઝાદી માટે કુરબાનીઓ આપેલી છે, અમારા બુઝુર્ગોએ અકાબીરોએ એના માટે જેલો ભોગવેલી છે. મૌલાના હુસૈન અહમદ મદની છે, હજરત શેખુલ હિન્દ હજરત મૌલાના મહમૂદ હસન દેવબંદી છે. એ લોકો આઝાદીની ચળવળમાં હતા અને એ લોકોએ બહુ કુરબાનીઓ આપેલી છે અને ઘણા મુસ્લિમોએ હિન્દુઓએ બધાએ સાથે મળીને બધોએ ભોગ આપેલો છે. અને આજે અમને એવું કહેવામાં આવે કે ઘૂસપેઠીઓ છે, તમારી જમીન અમને દઈ દેવામાં આવશે. એક વડાપ્રધાનની હેસિયતથી આટલા ઊંચા હોદ્દા પર રહીને આવી જબાન જો વાપરે એ બિલકુલ વ્યાજબી નથી. આ તો એવું છે કે પેલું અમુક વખતે જો મેચ હારવા પણ આવે અને ઇસ્તમ ફેંકી દે કે ભાઈ હવે અમને હાર બરદાસ્ત નથી, એટલે આ એક આટલા ઊંચા હોદ્દા પર રહીને આવી વાત કરે એ બિલકુલ ખોટું છે. આટલા ઊંચા હોદ્દા પર રહીને આજે આટલા ઊંચા હોદ્દા પર રહીને આવી વાત કરે એ ખોટું છે. 100% ખોટું છે. એનો જવાબ મુસ્લિમ પ્રજા અને દેશની શાંતિપ્રિય પ્રજા મતદાન ખૂબ જોરદાર કરીને ભાજપના કેન્ડિડેટોને હરાવશે ચોક્કસ. તો ભાજપનું કામ જ છે કે દરેક દિવસે અલગ અલગ સમાજને ટાર્ગેટ કરે. જે રીતના કે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કર્યો, બેટી બહેનોને બદનામ કરી, જે રીતના કે કોળી સમાજને ટાર્ગેટ કર્યો, એ રીતના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે. એમનું કામ જ એ છે કે સમાજને અંદર વળાવો અને આપણે રાજ કરો. પણ આ વખતે જનતા છેતરવાની નથી. જનતાએ ખૂબ સમજી ગયેલી છે અને જનતા ઇન્ડિયા ગઠબંધનને વોટ ખોબે ખોબે આપશે અને ભાજપની જનતાને બગાડશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે હિસાબે ભારતની અંદર વિખવાદ કરાવીને પોતાનું રાજ જમાવ્યું, તે હિસાબે આ ભાજપની સરકાર હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી અને નાના નાના સમાજો, ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ બધાને અંદર એકબીજાને ભેળાવીને પોતાનું ઉલ્લુ સીધો કરવા માગે છે. અને જે ઘૂસપેઠિયા શબ્દ કહે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કેમ કે ઘૂસપેઠિયા અમે નથી. અમારા બાપ દાદાઓ, અમારા પૂર્વજો વર્ષોથી અમે લોકો અહીંયાના રહેવાસી છીએ. અમે ભારતના આઝાદીના અમે લડવૈયા છે. અમારા બુઝુર્ગોએ શહીદી વહોરી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં એ શહીદી વહોરી હતી. એટલે આ ઘૂસપેઠિયા શબ્દો જે અમારા માટે વાપર્યો છે તે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. હા, તમે વસ્તુ કે એ લોકો જે ઘૂસપેઠિયા કહે છે અને મુસ્લિમોને સામે નારાજગી વ્યક્ત કરે છે, પરંતુ તમે ગુજરાતના પ્રદેશના જે બીજેપીના પ્રમુખ છે, સુરતના CR પાટીલ સાહેબ, હું સુરતનો છું, તમે જુઓ એમના સુરતમાં વ્યવહાર મુસ્લિમો સાથે કેવા છે. ઘર સુધીના વ્યવહાર છે, ચૂલા સુધીના વ્યવહાર છે. એટલે એ લોકોના બતાવવાના દાંત જુદા છે અને ચાવવાના દાંત જુદા છે. તો આ ઘુસપેઠિયાનો જવાબ તમે લોકો હવે ક્યાંક ને ક્યાંક આંદોલનથી તો નહીં, પરંતુ એક સાયલેન્ટ વોટર તરીકે અમે જે હિસાબે મતદારોને કહીએ છીએ કે એક દિવસ ગરમી હોય કે ગમે તે હોય, પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં બને તેટલી તકેદારી રાખીને ઇમરજન્સી જાહેર જેવો પોતાના અંદર કરીને બી વોટિંગ કરે. અને જે લોકો સાહેબે માલ છે તે લોકોને વિનંતી કે જો બૂથ દૂર હોય અને મતદાર ભાઈ બહેનોને જવાની તકલીફ પડતી હોય તો પોતાના વાહનથી પણ મતદારોને બૂથ મથક સુધી લઈ જાય વોટિંગ કરાય તેવી ખાસ વિનંતી છે. ઇન્ડિયાની જનતાની એક જ અપીલ છે કે જે રીતના બધા કોમના, બધા ધર્મના લોકોએ સાથે મળીને અંગ્રેજોનું રાજ બગાડ્યું, એ જ રીતના અત્યારે ઇન્ડિયા જે ગઠબંધન થયેલું છે એમાં બધા કોમના, બધા ધર્મના લોકો સાથે મળીને એક થઈને ભાજપની જનતાની ભાજપના રાજની સામે મતદાન કરે, એમના વિરોધમાં મતદાન કરે અને ભાજપની જનતાને બગાડે. घुसपैठियानो जवाब हूँ कई आ रीते आपीश के वफा की आड़ में सियासत हम नहीं करते, मजहब के नाम पे जुल्मो सितम हम नहीं करते, जमी की कोख में भी जाते हैं हम गुसल करके, वतन की मिट्टी को यूँ नापक नहीं करते. तो एट द एंड और अने आ भरूच नहीं, हम तो गांधी जी को कहते थे वतन का पासबां, हम तो गांधी जी को कहते थे वतन का पासबां, और दाग दी किसने सीने पे उनके गोलियां. ભરૂચની આ ઐતિહાસિક ધરતી પરથી હું વડાપ્રધાનને એક જ મેસેજ આપવા માંગુ છું કે उनका पैगाम अहले सियासत जाने, हमारा पैगाम मोहब्बत है जहाँ तक पहुँचे. ચોક્કસથી યુવાઓનું પેગામ જે છે એ મોહબ્બત છે. બીજા કેટલાક લોકો પણ અહીંયા છે. હવે મોહબ્બત, નફરત અને જે રોજગારની વાત તો થઈ ગઈ, બહેનોની ગેસ અને બહેનોની જે મહેંગાઈ છે તેના પર વાત થઈ ગઈ. લોકો અહીંના વિસ્તારને કઈ રીતના જોઈ રહ્યા છે, સુરક્ષાને અને એજ્યુકેશનના મુદ્દાને કઈ રીતના તમે લોકો જોઈ રહ્યા છો, બધા મુદ્દા પર વાત થઈ છે. એજ્યુકેશન કઈ રીતના અહીંયા પૂરું પાડવામાં આવશે? એજ્યુકેશનની અંદર તમે સુરતને લઈ લો કે ભરૂચને લઈ લો, એ લોકોએ જેટલી પણ
સરકાર શ્રી ચલાવતી શાળાઓ હતી કે એસએમસી ચલાવતી શાળાઓ હતી એને લગભગ એ લોકોએ તાળા મારી દીધા અને એ લોકોના જ માણસો એ બિઝનેસ કરે છે પ્રાઇવેટ સ્કૂલોના અને એ જ બિઝનેસધારી બિઝનેસ કરીને લોકોની પાસે ફી વસૂલે છે તગડી અને બીજી જેટલી બી સ્કૂલો છે બંધ કરે છે. જે પ્રાઇવેટ સ્કૂલોમાં પેડ ભરીને ફી વસૂલે છે અને સરકારી સ્કૂલોની અંદર કોઈ જગાએ ટીચરો નથી, કોઈ જગાએ ભણાવવાલા નથી, કોઈ જગાએ ઓરડાના ઠેકાણા નથી, કોઈ જગાએ સ્કૂલોના ઠેકાણા નથી. આ બધું વેચીને ધીરે ધીરે ખાઈ જશે. આ જ એ લોકોનો ધંધો છે. હા, તમે જોઈ લો, કોંગ્રેસ સરકારે જ્યારે અંગ્રેજોએ કોંગ્રેસને સોંપ્યો રાજ ત્યારે ભારતની અંદર રોડ રસ્તા બી ટૂંકા હતા, નાના હતા. અત્યારે તમે જો તો રોડ રસ્તા કોંગ્રેસ સરકારે જે બનાવ્યા, કોંગ્રેસ સરકારે જે આઈઆઈટી બનાવી, કોંગ્રેસ સરકારે જે સ્કૂલો બનાવી, કોંગ્રેસ સરકારે જે આપણે કોલેજો બનાવી, કોંગ્રેસ સરકારે જે દૂધ ડેરી બનાવી, એમને પૂછો એમણે ગુજરાતમાં, હિન્દુસ્તાનને તો છોડો, કેટલી દૂધ ડેરી સ્થાપના કરી, કેટલી સકડા રસ્તા છોડીને ગયા હતા અંગ્રેજો, તો એ લોકો એમ કહે છે કે કોંગ્રેસ ખાલી રસ્તાઓ છોડીને ગઈ હતી, અમે એની ઉપર ઓવરબ્રિજો પણ બનાવ્યા છે. કઈ રીતના જોઈએ? એ બધા બી કોંગ્રેસે જે ઓવરબ્રિજ બનાવેલા, કોંગ્રેસનો 3D પ્લાન રેડી હતો. એની ઉપર મનમોહન સિંહની સરકાર જે આઈટીઆઈ માંગી શકતો હોય તે માંગી લે, આરટીઆઈ કરીને પૂછી લે કે મનમોહન સરકારે 3D પ્રિન્ટ કમ્પ્લીટ કરી હતી એની, અને એની ઉપર ખાલી આ લોકોએ કોંગ્રેસ સરકારને જેમ તેમ કરીને બહાર કાઢીને એ લોકોએ ખાલી એની ઉપર અમલ કર્યો છે. અને જેટલો પણ હિન્દુસ્તાનભરમાં ઓવરબ્રિજોની અંદર જેટલા પણ ફંડ ફાળા જે કોંગ્રેસ સરકારે, મનમોહન સિંહની સરકારે જેટલા ફાળા આપ્યા છે, આ લોકોની સરકારે કેટલા આપ્યા છે એને તમે રાઇટ ઓફ ઇન્ફોર્મેશનમાં માંગી શકો છો. અહીંયા ભરૂચનો પુલ છે, કેબલ બ્રિજ છે, તાજો દાખલો, એ કોંગ્રેસની દેન છે. અહમદ પટેલ, મરહુમ અહમદ પટેલની દેન છે, જે એને આજે એ લોકોએ ટેક્સ વસૂલે છે. ટેક્સ ફ્રી બ્રિજ હતો, એને આજે એ લોકો ટેક્સ વસૂલે છે. તો એ શું કરવા માંગે છે? હવે આવનાર દિવસોમાં જ જોવાનું રહેશે કે અમે ગુજરાતના ખૂણે ખૂણે જ્યારે મતોની ગણતરી બતાવીએ છીએ અને એક વન ટાઈપ ઓફ તમને એક આશ્વાસન આપીએ છીએ કે કઈ રીતના કઈ સરકાર બનવાની છે, કેટલા વોટો કોને મળવાના છે, તે જનતાથી અમે જાણીશું. તો આજે અમારી ટીમ ભરૂચ પહોંચી છે. ભરૂચની જનતાની અમે રાય લીધી. કાલે જ અહીંના જ આસપાસના ગામોમાં અમે પહોંચીશું, જેમ કે સેલંબા હોય, ડેડિયાપાડા હોય, તેવા બધા ગામોથી જનતાની રાય તમારી સુધી પહોંચાડીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.